બોડેલીના અલીપુરા વિસ્તારમાં કપિરાજનો આતંક આવ્યો સામે. કપિરાજે બાળકી પર હુમલો કરતા ગંભીર ઇજાઓ પહોંચી. ઇજાગ્રસ્ત બાળકીને સારવાર અર્થે ખસેડવામાં આવી. ધ્રુવિકા રાઠવા નામની બાળકી તેના માતાને બોલાવવા માટે ઘરની બહાર નીકળી ત્યારે કપિરાજે હુમલો કર્યો. બાળકીને પગના ભાગે 10 જેટલા ટાંકા લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું. 3 દિવસ અગાઉ પણ એક આધેડ પર કપિરાજે હુમલો કર્યો હોવાની લોકચર્ચા. વહેલી તકે કપિરાજને પાંજરે પૂરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી. रिपोर्टर वीरेंद्र सिंह देसाई, सिनोर समाचार न्यूज़, छोटा उदेपुर। હું ગુરુ ભૂપા સોસાયટીમાં રહું છું. મારી છોકરીને વાંદરો કરેલો છે. ચાલતા ચાલતા જતી હતી ને પાછળથી બચકું થયું છે. ખાસા બધા વાંદરા થઈ ગયા છે. સારવાર માટે હોસ્પિટલમાં લાયા છે, પબ્લિક હોસ્પિટલમાં. જેને વાંદરું કરડ્યું છે એ ગુરુકૃપા રેસિડેન્સી અલીખરવા રોડ ઉપર જે સોસાયટી છે ત્યાં રહે છે. હવે ત્યાં એકચ્યુઅલી એક વાંદરો આવી ગયો અને તેને પગમાં વારંવાર એને બચકા ભર્યા છે અને ખાસું બધું એને કરડી ગયું છે. તો અમે સારવાર અર્થે અહીંયા પબ્લિક હોસ્પિટલમાં લાવ્યા છીએ. તો વારંવાર અહીંયા સોસાયટીમાં વાંદરા પણ આવે છે અને જો આ રીતે વાંદરા આવીને બાળકો રમતા હોય અને એમને કરડે તો ગંભીર ઈજાઓ થાય અને પછી બાળકને રમવાનું પણ બહાર થઈ શકે નહીં. તો આનું કંઈક થાય એ માટે વન વિભાગને અરજ કરું છું કે કંઈક આની કાર્યવાહી થાય એવું અમે સોસાયટી વાળા ઈચ્છીએ છીએ. આગળ પણ બે દિવસ પહેલા એક આગળની સોસાયટીમાં પણ એક ભાઈને વાંદરું કરડ્યું હતું તો પણ ગંભીર ઈજાઓ એમને થઈ હતી. તો આવું વારંવાર થાય છે તો આનું કંઈક આગળ કાર્યવાહી થાય એવું અમે બધા ઈચ્છીએ છીએ.